ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં. ઘણા ટાઈમથી રેગ્યુલર વ્લોગ તો મળે જ છે, પણ આજે મેડમને આપણે લાસ્ટ વ્લોગમાં જ્યારે મૂકી આવ્યા ને એ પછીથી બહુ ઉધરસ ને શરદી ને ગળું ને આમ અવાજ ટૂંકમાં બરાબર નહોતો ને હજી નથી બરાબર, પણ ઇટ્સ ઓકે નાવ. હવે બરાબર થોડોક થઈ રહ્યો છે અને ફાઇનલી આજે આપણે પાછા મેડમને તેડી આવી. હવે પપ્પાને ને બાને ને કોઈને ગમતું નહોતું. હવે પાછો ઘર બધું ઘર ખાલી લાગે ને, અને સાથે સાથે ઘણા બધા કામ પણ છે. 1 2 3 ને 4 થેલી છે ગિમ્બલ એન્ડ પોઈન્ટ્સ. તમને કંઈ વાંધો નથી, તમને એન્ડ પોઈન્ટ એટલે એ બધા કામે પતાવ્યા અને બધું ત્યાં જ છે. અમરેલી જ કામે આ 4 થેલીનું ત્યાં જ છે. તો ચલો ચલતે હે. આમાં છે ને થોડીક ધીમી રાખવી પડે, નહીં તો નીચે આગળનું બમ્પર અડી જાય. અને યસ, એ દેખો નહીં વાલે ચશ્મે રિફ્લેક્શન ઓછું થઈ ગયું ને, હવે આંખો દેખાય છે ને આંખો. यस, ये भी नए ले लिए हैं, बना लिए हैं, ले लिए नहीं बना. हमें तो बनाना पड़ते हैं, नए ले नहीं सकते, सिर्फ बनाने भी पड़ते हैं हमें, इसलिए ऐसा होता है. और राधे में कुछ अपना पार्सल भी आया है, वो लेके आते हैं पहले. और ये जानी देखो, वो देख रहे हो ना आप, वो है कौन है. चलो, ससुर जी का घर आ गया है. सासरे आवे ने ત્યારે હળી ફિલિંગ છે ને અલગ આવે, આમ રીચ ફિલિંગ આવે. કેમ કે અહીંયા હાચવે બધાય બહુ કે નહીં, એટલે આ તો બધું કેમ ભેગું કરશું. જો તો એક હાથમાં એટલું બધું ને એક હાથમાં, પછી આ ડોર કેમ ખોલવાનું, આમ થઈ જાય. એક હાથમાં બધું અને ડોર ખુલી જાય. હા હાજી, અબ બતાઈએ મેડમ, આ કેટલું બધું જોતા કેમ કરવું મારે. અત્યારે કેમ એસી સબ બાળકો પ્રજાજનો અત્યારની હોય એને ક્યાં હાલે છે? શું છે? બસ પધારો જમાઈ રાજા. જો આમ હોય, હું હમણાં કહેતો હતો ગાડી, મેં કીધું સાસરે જાય ને ત્યારે ફિલિંગ કંઈક અલગ હોય, અલગ કેમ કે બધા હાચવે બહુ. આવો જમાઈ રાજા આવો. શું છે હેતલ ભાભી, મજામાં? ત્યાં તો રસોડું જ એક ઓપ્શન જ નહીં બીજા. હાલ તમારે હાટું ચપ્પા લાવ્યો, તમારે સ્પીડમાં કામ થાય ને એટલે. શું છે મેડમ? બસ લેર હાલ. આ બધા મિસ કરતા હતા તને કે દિવસના. ઓહો, એવું છે? ઠીક, તો આ તો શરૂ જ હતું એમ ને? શરૂ જ રાખવું પડે ને. બરાબર. સરસ. કેમ શું થયું? જવાનું છે ને પાછું સાસરે. નહીં એમ તમને મૂડ છે પૂરેપૂરું. એમ તો તું કઈ હાવ એમ માન એટલે ઈ કઈ બાપન કરશે તો હાઈ વ્યવસ્થા. હજી વખાણ કરતો હતો, હજી વખાણ કરતો હતો. એને સીધી વાત છે ને, પપ્પાને ઘરે આવી છે. ત્યાં અમે ક્યાં કઈ વિરોધ નથી કરતા. વિરોધ નહીં, એટલે મૂડલેસ નું કારણ ઈ હોય કે આ વયું જાવ. હા, એ થોડુંક એવું લાગે ઘડી. પાર્શ્વ ફોરેનના સપના જોવે, મેડમ દીવા સ્વપ્ન જોવે છે, બધા સપના ઉપર સપના જોયા કરે છે. અને અમે નીકળી ગયા છીએ પાછા સસુરજી કે ઘર સે વાપસ જા રહે હૈ अपने घर पे. અને ઓલી 4-5 થેલી જે તમે જોઈ ને, એ આમ કોન્ફિડન્શિયલ વર્ક હતું ને મેડમ, એટલે ત્યાં ન લઈ જવા દેવાય. પણ मेरा मैडम का और परसों भाई का, हम दोनों का पासपोर्ट रिन्यू में गए थे और परसों भाई ने નવો ફ્રેશ પાસપોર્ટ હતો, એટલે એ રિન્યુની પ્રોસેસ કરવાની હતી. એ હમણાં કે દિવસની હું બધું તૈયારી કરતો હતો, એટલે બધું થઈ ગયું. અને પછી પાર્શુભાઈનું સાથે સાથે થઈ ગયું. પછી શું છે, એકલા આમ ક્યાંક જતા રહીએ તો ઓલું હોય તો પાર્શ્વ સાથે આવી શકે. ऐसा होता है ना मेरे दोस्त કે નહીં હોતા. કોઈ દિવસ મમ્મી પપ્પા તને મૂકીને
ક્યારેક કોળી થઈ જાય એવું પણ એવું થઈ જાય ક્યારેક થઈ જાય તો પછી કહી શકાય, અત્યાર સુધી તો નોટ પોસિબલ. ઓકે એટલે મેડમ ને મેં પહેલા જ પૂછી લીધું હતું કે આપશ્રી ને વાપસી की તારીખ ક્યાં હે તો યાદ નહીં હતી એટલે અપોઇન્ટમેન્ટ યાદની મળી જતી હતી સેમ ડે ની, એટલે 4-5 દિવસ પહેલા લીધી હતી અપોઇન્ટમેન્ટ તો. એટલે 2 તારીખની અપોઇન્ટમેન્ટ એટલે પાસપોર્ટ સેવા કેન્દ્રએ અમે ગયા હતા અમરેલી જ. એ હવે એક નિરાશ છે કે અહીંયા થઈ ગયું, નહીંતર તો રાજકોટના ધક્કા થતા એની માટે પણ હવે અહીંયા અવેલેબલ એટલે કંઈ બહુ નહીં. પણ બિચારા એકમાત્ર વ્યક્તિ હતા જે અમને બધાને સંભાળતા હતા. હશે નોર્મલ સ્ટાફ તો હશે જ તે, પણ આજે ટૂંકમાં એક જ હતા હાજરમાં એક જ હતા, કર્મચારી એક જ હતા. અને બાકીના બધા રજા ઉપર હોઈ શકે, એવું પણ બની શકે. વેકેશન આપણે છે એમ એ નહીં હોય ને મેડમ? હા, એ લોકોને વેકેશન તો નહીં પણ રજાઓ આવતી જતી હોય ને. આજે સોમવાર છે એટલે સ્પેશિયલી શનિ રવિ ને સોમ ઈ મેળમાં કદાચ હોય એવું બની શકે. પણ નહીં, સરસ સર્વિસ સારી છે, નો ડાઉટ. નહીંતર એક કર્મચારી અને ઘણા બધા ટેબલ સંભાળવાના હોય તો સ્વાભાવિક ઈ નહીં ને બીજું કોઈ પણ માણસ હોય તો ક્યારેક તો પછી વર્ક ઓવરલોડની અસર તમને એની ભાષામાં કે એના વર્તનમાં દેખાય, એના વ્યવહારમાં. પણ એવું નહોતું. સરસ. આને કેવું હતું? હે ઓલી ઘડી એને એવું કર્યું નહોતું. એને શું કર્યું મેડમ, એની સાઈડ હતી ત્યાંથી હું ઓવરટેક કરતો હતો એટલે એને આમ વચ્ચે લીધી સ્પેશિયલી એમ. એટલે હું આમ બ્રેક મારીને ઘડીક ઊભો રહી જાઉં ને એવું બધું. પણ એવું નહોતું, જગ્યા હતી. અને એવું હું કોઈ દિવસ ન કરતો હોય. સામેથી માનો કે કોક એકાદા વાહનને ઓવરટેક કરતો હોય ને તો હું આ સાઈડમાં સેજ લઈ લઉં, જેથી આપણે કંઈ નાના ન થઈ જાય પણ સામેવાળા માણસને ઓવરટેક થઈ જાય, કાંઈ પ્રશ્ન થયા વગર. એટલે મેડમ ઓર કુછ નહીં થા. એટલે મેં કીધું તો પછી આવવા જ દે એમ, તો પછી આમ ન લઈ લેવાય એમ. એટલે મેં આમ કીધું હતું. સમજ રહ્યો? સમજ ગઈ. નીચે નવી મેડમ હવે એ નથી, ઓપ્શન નથી. હવે તમારું ગાડી છે ને તમે લ્યો ને એટલે પ્લેટ લાગ્યા પછી જ શોરૂમની બહાર નીકળે. એવું છે? યસ. તો એના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પહેલાથી જ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા તમે જ્યારે ગાડી બુક કરો ને અને ત્યારે એ કરી નાખે. એના જે કાંઈ कागज का काम दाम जो होता है वो पहले हो जाता है. उसके बाद आपको जब अच्छा दिन हो तब लेनी पड़ती है. ત્યાં સુધી ટૂંકમાં ત્યાં શોરૂમમાં રહે. કેમ તું એવું બધું જાણકારી શું કામ લેશો? કઈ વિચાર છે? એટલે આ તો ભાઈ સમયનું કામ છે. સમયનું કામ કરે. ઓકે, જાણકારી હોય તો ક્યારેક અમલ ઓચિંતો કરવાનો ન હોય તો બહુ વાંધો નહીં. ઓકે ઓકે. કેમ સરકારી ગાડીઓ બહુ નીકળે છે? કાકો ખબરનું હશે ને ત્યાં આવી ગયું સોમવાર છે ને એટલે હોઈ શકે. ઓલા આવ્યા હતા ને, આઈજી આવ્યા હતા કાલે કે પરમ દિવસે. ઓલી કહેવત સાંભળે? કઈ ગાઉ બસા નહીં ઓર લૂંટેરે આગે. એમ જ થયું છે. હજી પાસપોર્ટ આવ્યો નથી, રિન્યુ થઈને આવશે એ પેલા ટ્રીપ પ્લાન થવા માંડી છે. સાઉથ કોરિયા જશું ને આમ જશું ને તેમ જશું ને એવું બધું શરૂ થઈ ગયું છે. 2 વર્ષ એ નહીં ને 5 વર્ષ એ થઈ જાય ને સિક્કો લાગે નહીં. આમાં તો એવું થાય ક્યારેક નક્કી ન હોય. ઘણાને પાસપોર્ટ વગર શીખાય આમ તો. હા, વગર સિક્કા એક્સપાયર્ડ થઈ ગયા હોય. આ બધું તો ભાઈ સિસ્ટમ છે ભાઈ. कब क्या हो जाए किसी को मालूम नहीं होता. નીચે વાળાની ઉપર વાળાની બે બેયની સિસ્ટમ જો સાથ આપે તો ભેગું થઈ જાય. બાકી કઈ કામ નહીં. બહુ હોય ખબર પડશે. નીચે વાળા અને ઉપર વાળા બેયની સિસ્ટમ હરખી જો કામ કરી જાય ને તો નો વાંધો આવે. એટલે નીચે
नीचे वाला मीन्स के हम सब हम तीनों और ऊपर वाले तो भगवान है ही हर हमेश ही सिस्टम. चलो फाइनली हमें सावरकुंडला पहुंची गया છીએ और देख सकते हो आप આના વાઇડ એંગલ વગેરે આમનું એવું છે વા મેડમ. ક્યારેક ઉલટાનું કરવું પડે એમ થાય છે. हाँ ये क्योंकि इसमें है ना इसके ऊपर एक लेंस लगता है वाइड एंगल का. અત્યારે લગાવ્યો હજી મેં લગાવ્યો નથી ને તો એ આમ વાઇડ જ આવે જો એટલામાં બધું સમાઈ જાય છે. મોબાઈલમાં જે વ્યૂ જોતો હોય ને એટલે આમાં વધારે વાઇડ લાગે. बात तो सही पकड़े मैडम जी, सही पकड़े सही पकड़े. તે રોડ જોયો કે નહીં આપણે? હું તને સાંજે મને યાદ કરાવજો, હું તને આટો મારવા લઈ જાય ફાટક સુધી. અરે તને એમ થાય કે તું વિદેશની ધરતી ઉપર આટા મારે છો. અત્યારે ન હોય ને અંધારું તો રાતે થાય ને, અત્યારે અંધારું ન હોય. યસ મેરે દોસ્ત. હા યાદ કરાવજો મને ખાલી ફાટક સુધી આટો મારવા જવાનું. દાદા જોઈ રહ્યા, દાદા જોઈ રહ્યા, દાદા. દાદા એક ચશ્મા આપતા છે. રોજ પહેર चश्मा तो ये रोज पहरी ले. आज इस तरफ लगा देते हैं गाड़ी के अंदर ले लेवी છે અંદર. તમે કયો એમ કરીએ કાલે કદાચ સ્કૂલ જવાનું થઈ રાખવા જ નથી બસ. ને તમે લોકો કયો અંદર લઈ લો કે અહીં રહેવા દો એ કહેજો કમેન્ટમાં. ત્યાં સુધી બહાર રહેવા દેવાની છે, રેખા દેવાની ને દેવાની છે. ત્યાં સુધી રહેવા દેવાની. बाहर तो चले गए होंगे मंदिर. चलो ती सामान निकालते हैं और जाते हैं अंदर.